હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. રાજ્યસભા ચૂંટણી મુદ્દે શાહની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ પદાધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી અને ગુજરાતની રાજ્યસભા ચૂંટણી પર મંથન થયું હતું. ઉમેદવારોના નામોને લઈને ચર્ચાની શક્યતા છે. ગુજરાતમાંથી 4 રાજ્યસભા બેઠકો ખાલી. ગીરના જંગલોમાં 10 દિવસમાં 8 સિંહોના મોત થયા છે, ત્યારે 4 બચ્ચા અને 4 પુખ્ત સિંહોના મોત નોંધાયા છે. બેબેસિયોસિસ ચેપથી બચ્ચાના મોતની આશંકા છે, ત્યારે 17 સિંહોને આઇસોલેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. 350 થી વધુ સિંહોની આરોગ્ય તપાસ હાથ ધરાઈ. કર્ણાટકના રાજકારણમાં એક મોટો ગરમાવો સામે આવ્યો છે, જ્યાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ડીકે શિવકુમાર જ નવા સીએમ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી વિદેશ પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસની સત્તાવાર પુષ્ટિ કરી છે. વડોદરામાં ગીતા મકવાણાને મેયર તરીકે પસંદ કર્યા છે. સાથે જ આદિત્ય પટેલ અને ડેપ્યુટી મેયર અને વર્ષાબહેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી. રાજકોટમાં મેયર તરીકે નેહલ શુક્લની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયા અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 36 સેક્શન અધિકારીઓની બદલી કરવામાં આવી. ગુજરાતમાં હાલ આગ ઓંકતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનમાં એક મોટો ફેરફાર કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપે દિલ્હી સહિત દેશના 4 મહત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી. નીટ યુજી પેપર લીક મામલે દેશભરમાં ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. આ ગંભીર મુદ્દે ચર્ચા કરવા રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતી યુવતીની હત્યાની દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહેતી યુવતી વિધિ મેઘાની ચાકુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમિત શાહે કલોલના વડસર ખાતે CSR પહેલ હેઠળ બનેલી નવી આધુનિક અને ડિજિટલ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની મેટા યુઝર્સ માટે એક મોટો નિર્ણય લેતા વૈશ્વિક સ્તરે પેડ કન્ઝ્યુમર સબસ્ક્રિપ્શન પ્લાન્સ લોન્ચ કરવાની જાહેરાત કરી. સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ કરવામાં આવ્યો છે અને કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહન ચાલકો માટે ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડોક્ટર શાંતનુ સેને ગુરુવારે પાર્ટીના સત્તાવાર પ્રવક્તા પદેથી પોતાનું રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચારના મોટા આરોપોથી દુઃખી થઈને આ પગલું ઉઠાવ્યું છે. મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલા એક મુસાફર પાસેથી ₹1,22,70,000ની રોકડ જપ્ત કરી હવાલાને પૈસા લઈ જનાર વ્યક્તિની કરાઈ ધરપકડ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર પેન્ટાગોને ક્યુબા પર સંભવિત લશ્કરી હુમલો કરવા માટેની તમામ સૈન્ય તૈયારીઓ પૂર્ણ કરી. નેપાળમાં ગયા વર્ષે થયેલા જેન્સી પ્રોટેસ્ટને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પોતાનો બહુપ્રતીક્ષિત તપાસ અહેવાલ જાહેર કર્યો. ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદની ઉજવણી કરાઈ. મુસ્લિમ બિરાદરોએ એક સાથે મસ્જિદમાં નમાઝ અદા કરી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી પોલીસનો આભાર માન્યો. ઓશિયા મોલના માલિકો ₹250 કરોડથી વધુનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા છે. અમદાવાદના 267 વેપારીઓ મુશ્કેલીમાં આવી ગયા છે. એડવાન્સ આપેલા ચેક પણ બાઉન્સ થતા પોલીસમાં અરજી કરવામાં આવી. ઉર્દુ શાયરીને પોતાની આગવી અને સરળ શૈલીથી સામાન્ય માણસ સુધી પહોંચાડનારા મશહૂર શાયર બશીર બદ્રનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ડિમેન્શિયાથી પીડાતા હતા. અમદાવાદ અને સુરત બાદ હવે ટૂંક સમયમાં વડોદરામાં શરૂ થશે ભારત ટેક્સી. ગુજરાતમાં 35 લાખથી વધુ યુઝર્સનું મોટું નેટવર્ક. વૈભવ સૂર્યવંશી આઈપીએલનો નવો સિક્સર કિંગ બની ગયો છે, ત્યારે 65 સિક્સ ફટકારી ક્રિસ ગેલનો 14 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. એક સિઝનમાં 600+ રન બનાવનાર સૌથી યુવા બેટર. બાંગ્લાદેશમાં 700 કિલો વજનના ટ્રમ્પ પાડાની કુરબાની રોકવામાં આવી. 3 લાખ રૂપિયામાં ઈદ માટે હરાજી થઈ હતી. હવે નેશનલ ઝૂ મોકલવામાં આવ્યો. ગલવાન તણાવ પછી ફરી ખુલશે ભારત ચીન વેપારનો માર્ગ. 7 વર્ષ પછી પુલેખ ઘાટથી ભારતીય વેપારીઓ તકલાકોટ જશે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.